હેલો વેલકમ ફ્રેન્ડ રાજેશ્વરની યુટ્યુબ ચેનલ ઉપર હું ડોક્ટર પ્રતીક પટેલ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો આજે એક સ્પેશિયલ એક વિડીયો ખાસ શેર કરી રહ્યા છે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર આદિજાતિ વિકાસ અધિકારીની જે સીધી ભરતી થવા જઈ રહી છે જીપીએસસી દ્વારા એના અનુસંધાનમાં. તો ફટાફટ જે મિત્રો જોડાયા નથી આપણી સાથે જોડાઈ જાય, લિંકને લાઈક કરી દે, શેર કરી દે, જેથી મેક્સિમમ મિત્રો આપણી સાથે જોડાઈ શકે અને આ જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે આ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની તૈયારીને લગતી, એના આયોજનને લગતી, એને તમે સમજી શકો, તમારા મિત્રો સુધી પહોંચાડી શકો, એ માટે આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો આજનો જે આ વિડીયો છે એમાં કયા કયા અગત્યના પાસાઓ વિશે આપણે વાત કરવાના છીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2 ની ભરતીની ઓલરેડી જાહેરાત થઈ ચૂકી છે, એના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, એની ટેન્ટેટિવ ડેટ પણ ડિક્લેર થઈ ચૂકી છે. તો હવે આવનારા સમયમાં એક અગત્યનો મુદ્દો છે સંભવિત સિલેબસ. આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષા ની જાહેરાત થઈ ચૂકી છે, પણ સિલેબસ બાબતે હજુ સુધી કોઈ ક્લિયર નોટિફિકેશન આવેલ નથી. તેમાં સંભવિત સિલેબસ શું હોઈ શકે એક અગત્યનો મુદ્દો છે, એના વિશે વાત કરીશું. એની પહેલા ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર જે છે એ જગ્યાનું મહત્વ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. મતલબ કે ત્યાં જઈને તમારે શું કામગીરી કરવાની છે. ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હસ્તકની આ જે પોસ્ટ છે એની મુખ્ય ભૂમિકા શું હોય છે, એ કઈ કઈ જગ્યાએ તમને પોસ્ટિંગ મળી શકે છે, પ્રોબેબલ કયા કયા કચેરીઓમાં તમને પોસ્ટિંગ મળી શકે છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. એક્ઝેક્ટલી તમારા મગજમાં આઈડિયા હોય થોડા કાર્યો વિશે, એની જોબ પ્રોફાઇલ વિશે, તો એના સિલેબસને તમે જાતે જ થોડો વિચારી શકો છો કે આ પ્રકારની કામગીરી છે તો આમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, આ પ્રકારના મુદ્દાઓને મારે મહત્વ આપવું જોઈએ. તો એવી જ અગત્યની બાબતો વિશે આપણે વાત કરીશું, ટીડીઓની ફરજો સંબંધિત. અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ જે ડિપાર્ટમેન્ટ છે એની હસ્તક આવે ટ્રાઇબલ ડેવલપમેન્ટ કમિશનરેટ, જે બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે આવેલો છે. તો આજે કમિશનરેટ કચેરી છે અને અલગ અલગ જે અન્ય સોસાયટીઝ અને અન્ય વિભાગોની જે સ્થાપના થઈ છે, અન્ય કચેરીઓની જે સ્થાપના થઈ છે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હસ્તક, એનો એક ઓવરવ્યુ મેળવીશું, જેના આધારે તમને ખ્યાલ આવશે કે તમારો ફોકસ એરિયા શું હશે, તમારે કેવી રીતે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની તૈયારી કરવી જોઈએ. તો આવી અગત્યની તમામ વસ્તુઓ આજે શેર કરવાની છે. તો જે મિત્રો જોડાયા નથી ફટાફટ જોડાઈ જાય આપણી સાથે. પહેલા એક ડેડલાઇન પણ જોઈ લઈએ. ઓલરેડી આ એક્ઝામની જે પ્રિલિમની પ્રોબેબલ તારીખ જે છે 1/10/2023 છે, એટલે ખૂબ જ ઓછો સમય છે. ઓછા સમયમાં ઘણી બધી વસ્તુઓ તમારે વાંચવાની છે, કેમ કે કોમ્પિટિશન તમે જો ખૂબ ઓછી સંખ્યા છે, એની સામે ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી આના માટે તૈયારી શરૂ કરી ચૂક્યા છે. જીપીએસસી 1, 2, ડીવાયએસઓ, એસટીઆઈ જેવી જીપીએસસીની જે એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હશે, જે ઉમેદવારો છે, તમામ આ પરીક્ષામાં જોડાયા હશે, આ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હશે. તો દરેક વ્યક્તિ આના અનુસંધાનમાં તૈયારી કરી રહ્યા છે. અહીંયા સૌથી મોટો જે એડવાન્ટેજ છે, 2 તબક્કાની એક્ઝામ છે, પ્રિલિમ પછી મેઇન્સ નથી, ડાયરેક્ટ ઇન્ટરવ્યુ છે. એટલા માટે પણ આના ઉપર ફોકસ કરવા વાળો માસ વધારે હશે. 4600 ગ્રેડ પે અને ક્લાસ 2 ગેઝેટેડ પોસ્ટ તમને ડાયરેક્ટલી સીધી એમસીક્યુ પછી ઇન્ટરવ્યુના બેઝ ઉપર મળતી હોય તો એના માટે પ્રયત્ન કરવા વાળો વર્ગ બહોળો હોય એ સ્વાભાવિક છે. એટલા માટે પણ આ એક્ઝામમાં કોમ્પિટિશન ખૂબ જ તગડી રહેશે, સારી એવી સ્પર્ધા જોવા મળશે, કટ ઓફ પણ ઊંચું જશે. તો અહીંયા પ્રોબેબલ જે તારીખ છે 1/10/2023 છે. પ્રોબેબલ રિઝલ્ટ ડેટ જે છે એની ડિસેમ્બર 2023 જણાવવામાં આવી છે અને ફેબ્રુઆરી 2024 એના ઇન્ટરવ્યુ થઈ શકે છે. એક્ઝામના ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે ઓલરેડી પૂર્ણ થઈ ચૂકી છે અને ક્વોલિફિકેશનમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવારોએ આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. એટલા માટે પણ ફોર્મ અહીંયા સારા એવા ભરાશે. એક્ઝામની પેટર્નની વાત કરીએ તો 300 માર્કની એમસીક્યુ બેઝડ પ્રિલિમ છે, જેમાં 2 ભાગમાં પેપર હશે. એક જે જીએસ જનરલી પૂછાતું હોય છે, 100 માર્કનું કોમન સિલેબસ છે, જેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. અને સબ્જેક્ટ સ્પેશિયલ એટલે કે કામગીરીને સંબંધિત પ્રશ્નો. જનરલી આવી ક્લાસ 2 ગેઝેટેડ ઓફિસરની જીપીએસસી દ્વારા જેટલી પણ એક્ઝામ લેવાતી હોય છે, ઉદાહરણ તરીકે જોઈએ તો અકાઉન્ટ ઓફિસર, એગ્રીકલ્ચર ઓફિસર, વેટરનરી ઓફિસર, સીડીપીઓ, આવી ક્લાસ 2 કેડરની ઘણી બધી એક્ઝામ લેવાતી હોય છે કે જેમાં એમસીક્યુ પછી સીધો ઇન્ટરવ્યુ નો રોલ આવતો હોય. તો આવી જે એક્ઝામ લેવાતી એમાં 100 માર્કનું જીએસ છે, દરેક એક્ઝામમાં કોમન છે, એનો સિલેબસ કોમન છે. પણ એના પછીનું જે 200 માર્કનો સેક્શન છે તે વિષયની સંબંધિત માહિતી, સંબંધિત કામગીરી ઉપર એ ફોકસ કરતો હોય છે. જનરલી અકાઉન્ટ ઓફિસર હોય તો અકાઉન્ટિંગ રિલેટેડ પ્રશ્નો, અકાઉન્ટિંગ રિલેટેડ સિલેબસને સામેલ કરવામાં આવતો હોય છે. કેટલીક એવી પોસ્ટો હોય છે કે જે વહીવટી મહત્વ ધરાવતી હોય, તો વહીવટી મહત્વ ધરાવતી પોસ્ટમાં અન્ય કેટલાક સિલેબસને પણ સામેલ કરવામાં આવતો હોય છે, જેમાં જે યોજનાકીય કામગીરી છે એ એની સાથે સાથે વહીવટી કામગીરીને પણ સામેલ કરવામાં આવતી હોય છે.
તો એના વિશે પણ આપણે આ એક્ઝામના અનુસંધાનમાં જોઈશું કે કેવા પ્રકારનું સિલેબસ હોઈ શકે છે. લાસ્ટમાં એના વિશે ચર્ચા કરીશું. રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા જીપીએસસી 1-2 ડીવાયએસઓ એસટીઆઈ જેવી એક્ઝામ માટે ખાસ ઉપયોગી ફાઉન્ડેશન ઓફલાઈન બેચ લોન્ચ થઈ રહી છે અમદાવાદ ખાતે. 21મી તારીખથી પ્રિલિમ મેઇન્સ ઇન્ટરવ્યુ તમામ તબક્કાને આવરી લેતી આ બેચ છે. તો જે પણ મિત્રો જોડાવા માંગતા હોય ડિસ્પ્લે પર દર્શાવેલ નંબરનો કોન્ટેક્ટ કરી શકે છે. વધારે વિગતો મેળવી શકે છે જીપીએસસી ની એક્ઝામને ક્રેક કરવા. તો આ જે એક્ઝામ છે પહેલા તો એનો એક ઓવરવ્યુ મેળવીએ. કયા વિભાગ હસ્તક એ જોડાયેલી છે, એ વિભાગની મુખ્ય કામગીરી શું છે અને એની અંતર્ગત ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસરની શું ભૂમિકા હોઈ શકે. આટલા તથ્યો આપણા મગજમાં હશે તો આપણે આ એક્ઝામને સારી રીતે સમજી શકીશું. તો ટ્રાયબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ ગુજરાત સરકારનો એક અત્યારે હાલ સ્વતંત્ર વિભાગ કાર્ય કરી રહ્યો છે. એના પોતાના કેબિનેટ કક્ષાના મિનિસ્ટર હોય છે. ડોક્ટર કુબેરભાઈ ડિંડોર જે છે એના સ્વતંત્ર મિનિસ્ટર છે, કેબિનેટ મિનિસ્ટર છે. તો આ જે સ્વતંત્ર વિભાગની જે રચના થઈ એ મૂળ જે તે સમયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હતો એની અંતર્ગત આ ડિપાર્ટમેન્ટની રચના થઈ છે. હાલ જે છે અનુસૂચિત જનજાતિઓ ટ્રાઇબલ પોપ્યુલેશન જે છે ભારતના શેડ્યુલ ટ્રાઇબ્સ આપણે જેને કહીએ છીએ શેડ્યુલ ટ્રાઇબ્સ પોપ્યુલેશન જે છે એની સાથે સંકળાયેલો આ વિભાગ છે. એમના સંબંધિત જે સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ છે એના અમલીકરણની દેખરેખ કરતો આ વિભાગ છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારીનું સર્જન જેવી જે બાબતો છે એના પર અહીંયા ખાસ ફોકસ કરવામાં આવતો હોય. અલ્ટિમેટલી એમના જીવન ધોરણમાં સુધારો લાવવો એ આ વિભાગનો મુખ્ય લક્ષ્યાંક છે. આ જે વિભાગ છે એની રચનાની વાત કરીએ તો સામાજિક ન્યાય અને અધિકારીતા જે વિભાગ છે સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ આપણે જે કહીએ છીએ એની એક પાંખ તરીકેની જે તે સમયે રચના થઈ હતી, પણ હાલમાં એ સ્વતંત્ર વિભાગ તરીકે કાર્ય કરે છે. આગળ વાત કરીએ એમ ડોક્ટર કુબેરભાઈ ડિંડોર કેબિનેટ કક્ષાના જે મંત્રી છે એમની પાસે એનો હવાલો છે. આદિજાતિ વિભાગની જે કામગીરી છે એનો એક થોડો ઓવરવ્યુ મેળવીએ. એના ઉપરથી આગળ જતા આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે એની એક્ઝામ હોઈ શકે. તો અનુસૂચિત જનજાતિઓ જે છે શેડ્યુલ ટ્રાઇબ્સ જે છે એનો વિકાસની બાબતો અહીંયા સામેલ છે. ઇન્ટિગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ નો વિકાસ. પછી એક ટ્રાઇબલ સબ પ્લાન કરીને અહીંયા ચાલતો એક કાર્યક્રમ છે ટ્રાઇબલ એરિયા સબ પ્લાન કરીને ઓળખાય છે. એક વિસ્તૃત યોજના છે જે આદિજાતિ વિસ્તારોના વિકાસ સાથે સંકળાયેલી છે. આ સિવાય અનુસૂચિત જનજાતિઓ પર થતા અત્યાચારો રોકવા એટલે કે એટ્રોસિટી સંબંધિત જે મહત્વપૂર્ણ જોગવાઈઓ છે એનું અમલીકરણ એની દેખરેખની જવાબદારી પણ આ વિભાગની હોય છે. અને જ્ઞાતિ સંબંધિત જે મુદ્દાઓ છે અલગ અલગ જે ટ્રાઇબલ્સ જે પોપ્યુલેશન છે અલગ અલગ જે ટ્રાઇબલ્સની સબ પેટા જાતિઓ જે છે એમની સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર પણ એ કામ કરતું હોય છે. તો એક રીતે હોલિસ્ટિક એક ડેવલપમેન્ટ કહેવાય કે ટ્રાઇબલ સમુદાયના જનજાતીય સમુદાયના સામુદાયિક વિકાસ સાથે જોડાયેલો આ વિભાગ છે. એના દ્વારા એમના સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગારી સહિતના જે અગત્યના મુદ્દાઓ છે એના ઉપર ફોકસ કરવામાં આવે અને મુખ્ય ધારામાં એમને લાવવામાં આવે એનો મેઇન ઉદ્દેશ છે. અહીંયા જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે એ નોકરીમાં અનામત, આશ્રમ શાળાઓ સંબંધિત નીતિ નિર્માણ અને વિચરતી જાતિઓ સંબંધિત જે મુદ્દાઓ છે એના સાથે જોડાયેલો છે. અને આદિજાતિ વિસ્તારોનો જે વિકાસ કરવાની જે જવાબદારી છે મુખ્યત્વે ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગની છે. એટલે મેઇન જે વિકાસ સંબંધિત બાબતો છે બધી આ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હસ્તક આવતી હોય છે. તો આ એક ઓવરવ્યુ છે. હજુ આપણે એના માળખાને વિસ્તૃત રીતે આગળ ડિટેલમાં સમજીશું. એ પહેલા અગત્યની જે બાબતો છે એમાં ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હસ્તકની જે આ પોસ્ટ છે એના વિશે આપણે થોડું સમજીએ કે કેવી રીતે એક કાર્ય કરે છે.
ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસરની જે પોસ્ટ હોય છે એ અલગ અલગ કચેરીઓમાં રાજ્ય કક્ષાએ અને એમની જે જિલ્લા કક્ષાની તાલુકા કક્ષાની કચેરીઓ હોય છે ત્યાં એ પોસ્ટ ઊભી કરવામાં આવેલી હોય છે. જનરલી પ્રાયોજના વહીવટદારની એક કચેરી હોય છે જે જિલ્લા કક્ષાની કચેરીઓ હોય છે. દરેક જિલ્લા જે અનુસૂચિત જાતિ વિસ્તાર તરીકે જાહેર થયેલા જિલ્લાઓ છે, ટ્રાયબલ જે 14 જિલ્લાઓ છે, એ જિલ્લાઓમાં પ્રાયોજના વહીવટદારની કચેરી આવેલી હોય છે. આ પ્રાયોજના વહીવટદારની જે કચેરી છે ટ્રાયબલ ડેવલપમેન્ટ સંબંધિત જે યોજનાઓ છે એના અમલીકરણ સાથે સંબંધિત કચેરી છે, જેની યાદી તમે અહીંયા જોઈ શકો છો. આટલા જિલ્લાઓ છે કે જે ટ્રાયબલ જિલ્લાઓ તરીકે જાહેર થયા છે અને ત્યાં પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી આવેલી હોય છે, જ્યાં ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે તમને પોસ્ટિંગ મળી શકે છે જો તમે ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે સિલેક્ટ થાઓ છો તો. આ પ્રાયોજના વહીવટદાર જે ગેસ સિનિયર સ્કેલ ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ સિનિયર સ્કેલ કક્ષાના અધિકારી હોય છે, એટલે કે એડિશનલ કલેક્ટર રેન્કના ઓફિસર હોય છે અને એમની અંતર્ગત આ કચેરી કાર્ય કરતી હોય છે પ્રાયોજના વહીવટદારની. અત્યારે આ તાજેતરમાં આઈએસ કેડરના ઓફિસર્સને પણ મૂકવામાં આવે છે. ડાયરેક્ટ રિક્રુટ થયેલા આઈએસ ઓફિસર્સ છે એમને પણ અહીંયા પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તો કોઈ પણ વ્યક્તિ ત્યાં પ્રાયોજના વહીવટદાર તરીકે બેમાંથી હોઈ શકે છે. આ જે કચેરીઓ છે ટ્રાયબલ જિલ્લાઓની વાત કરીએ તો ડાંગમાં આવેલી છે, વલસાડમાં આવેલી છે, વાંસદા નવસારી જિલ્લામાં આવેલી છે, માંડવી સોનગઢમાં આવેલી છે, સુરતના માંડવી અને સોનગઢ જે છે એ તાપી જિલ્લાની કચેરી આવેલી છે. તો અલગ અલગ જે ટ્રાયબલ વિસ્તારો છે ત્યાં આ કચેરી આપણને જોવા મળે છે. ત્યારબાદ પંચમહાલની જે કચેરી છે ગોધરા ખાતે આવેલી છે, સાબરકાંઠાની જે કચેરી છે ખેડબ્રહ્મા ખાતે આવેલી છે, બનાસકાંઠા જિલ્લાની જે પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી છે એ પાલનપુર ખાતે આવેલી છે, મહીસાગરની જે છે લુણાવાડા ખાતે આવેલી છે, અરવલ્લીની જે છે એ ભિલોડા તાલુકામાં આવેલી છે મોડાસા પાસે, અને જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં આદિમ જૂથની જે પ્રાયોજના અધિકારીની કચેરી છે એ તલાલા ખાતે ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે. તો આટલા અલગ અલગ જિલ્લાઓ છે કે જ્યાં પ્રાયોજના વહીવટદારની કચેરી આવેલી છે અને આ કચેરી હસ્તક ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસરને પોસ્ટિંગ મળી શકે છે. આ ઉપરાંત મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરીઓ આવેલી છે કે જે અલગ અલગ આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓના અમલીકરણ સાથે સંકળાયેલી છે. જોઈશું એના વિશે પણ એમાં કઈ કઈ યોજનાઓ અગત્યની છે. તો એ અગત્યના સ્થળો છે વલસાડ, નવસારી, સુરત, તાપી. જે આગળ જોયા હતા એ જ પ્રમાણે અહીંયા પણ જે મોટાભાગના આદિજાતિ જિલ્લાઓ છે ત્યાં દરેક જગ્યાએ મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરીઓ આવેલી છે. અમદાવાદ અને રાજકોટ જેવા જે જિલ્લાઓ છે ત્યાં પણ હિંમતનગર, સાબરકાંઠામાં, પાલનપુર બનાસકાંઠામાં, મહીસાગર, લુણાવાડા, ભાવનગરમાં પણ આવેલી છે કચેરી. તો આ જે કચેરી છે અમુક જે ટ્રાયબલ ડિસ્ટ્રિક્ટ સિવાયના કેટલાક જિલ્લાઓ છે ત્યાં પણ આવેલી છે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી અને મદદનીશ કમિશનર શ્રીની કચેરી. ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર આશ્રમ શાળાની એક પોસ્ટ હોય છે ક્લાસ 2 ની. ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે આશ્રમ શાળાઓ જે છે ટ્રાયબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હસ્તક કાર્ય કરતી એના હસ્તક પણ તમારે કામગીરી કરવાની થતી હોય છે. આશ્રમ શાળાઓના મેનેજમેન્ટ સંબંધિત અને સરકાર દ્વારા જે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય એના સંબંધિત જે કામગીરી થતી હોય એ ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર આશ્રમ શાળા થ્રુ થતી હોય છે. એના ઇન્સ્પેક્શન થી લઈને તમામ પ્રકારની કામગીરી કરવાની સત્તા ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર પાસે હોય છે. તો ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર આશ્રમ શાળાની પણ પોસ્ટ ક્રિએટ થયેલી છે વલસાડ, સુરત, વ્યારા, છોટાઉદેપુર જિલ્લાઓમાં. આ ઉપરાંત દાહોદ, ખેડબ્રહ્મા, ગાંધીનગર, નર્મદા. તો અલગ અલગ જિલ્લાઓ છે કે જ્યાં ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસરની પોસ્ટ કાર્યરત છે. રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા DYSOની જે હમણાં એક્ઝામ લેવાય એમાં જે સફળ થયેલા ઉમેદવારો છે એની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 85 માંથી 85 માંથી 23 ઉમેદવારો સફળ થયા છે. સ્ક્રીન ઉપર એમના
નામ જોઈ શકો છો તમે. તો આશરે આપણા મગજમાં એક ખ્યાલ હોવો જોઈએ કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ક્યાં કાર્ય કરવાનું થાય. તો આ જે હતી એ ફિલ્ડ ઓફિસીસ હતી. આ સિવાય ગાંધીનગર ખાતેની પણ કચેરીઓ છે કે જ્યાં તમને પોસ્ટિંગ મળી શકે છે. ગાંધીનગર ખાતે પણ અહીંયા પોસ્ટિંગ મળી છે. કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ જે બિરસા મુંડા ભવન કહેવાય છે, એ બિરસા મુંડા ભવન અંતર્ગત પણ ઘણી બધી કચેરીઓ આવેલી છે, અલગ અલગ યોજના સાથે સંકળાયેલી. કેટલીક સોસાયટીઓ બનાવવામાં આવી છે, જેમ કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, તો એના અમલીકરણ માટે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ છે. ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી. આ બધી જે કચેરીઓ છે ત્યાં ડેપ્યુટેશન ઉપર પણ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે તમને પોસ્ટિંગ મળી શકે છે. તો રાજ્ય કક્ષાની કચેરીઓ ઉપરાંત ફિલ્ડની કચેરીઓ બંને જગ્યાએ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કાર્યવાહી કરવાની થાય. પણ ફિલ્ડની જે કચેરીઓ છે મોટાભાગની આદિજાતિ તાલુકાઓમાં, જિલ્લાઓમાં આવેલી છે. એ વસ્તુ ધ્યાનમાં રાખજો એટલે તમારા માઇન્ડમાં જ્યારે પણ તમે એક્ઝામ ક્લિયર થાવ એટલે કન્ફ્યુઝન ના થાય કે આ જે જોબનો સ્કોપ છે એ અમુક વિસ્તાર પૂરતો મર્યાદિત છે, દરેક જગ્યાએ એની પોસ્ટ હોતી નથી. એ સંભવિત અભ્યાસક્રમની વાત કરીએ તો એને ભાગ 1 અને ભાગ 2 માં આપણે સમજી શકીએ. ભાગ 1 અને ભાગ 2 માં આપણે એને સમજી શકીએ. ભાગ 1 જે છે આગળ ચર્ચા કરીએ એમ કે કોમન છે. કોઈ પણ સીધી ભરતીથી ક્લાસ 2 લેવલની અથવા ક્લાસ 1 લેવલની જીપીએસસી દ્વારા ભરતી થતી હોય છે, એટલે જીએસ નો એક પોર્શન કોમન હોય છે, જે સામાન્ય રીતે જીએસ ના જે આપણા સિલેબસના ટોપિક છે, જે જીપીએસસી 1-2 ની તમે તૈયારી કરી રહ્યા છો એના જે ટોપિક છે એની સાથે સંલગ્ન ટોપિક હોય છે. એ પણ જોઈ લઈશું કયા કયા અગત્યના ટોપિક છે એમાં. અને અગત્યનો જે કન્ફ્યુઝિંગ છે ભાગ 2. ભાગ 2 માં શું પૂછાઈ શકે? તો ભાગ 2 માં શું પૂછાઈ શકે અને સમજવું હોય તો બે ભાગમાં આપણે એને વિભાજિત કરીને ગેસ કરી શકીએ કે આ પ્રકારનું એમાં પૂછાઈ શકે છે. જે આગળની એક્ઝામો છે, જે ક્લાસ 2 લેવલની જીપીએસસી ઓલરેડી એક્ઝામો લીધી છે, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સુપરિન્ટેન્ડન્ટ, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટની અમુક જગ્યાઓ હોય છે કેટલાક કમિશનરેટમાં, તો ત્યાં જે પોસ્ટિંગ થતા હોય છે ત્યાં એમને વહીવટી કામગીરી પણ કરવાની હોય છે. તો આ જે યોજનાકીય કામગીરી છે એની ઉપરાંત ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરે જ્યાં કચેરીના વડા છે, આગળ આપણે જોયું કે આદિજાતિ વિકાસ અધિકારીની કચેરીઓ પણ આવેલી છે. તો આદિજાતિ વિકાસ અધિકારી તરીકે તમે જ્યારે પોસ્ટિંગ મળતું હોય ત્યારે ઘણીવાર તમે કચેરીના વડા પણ હો છો. તો કચેરીના વડા તરીકે તમારે ઘણી બધી વહીવટી કામગીરી પણ કરવાની થાય. તો એના અનુસંધાને વહીવટી બાબતોને પણ સિલેબસમાં સામેલ કરવામાં આવી શકે એની પૂરી શક્યતા છે. તો આ વહીવટી જે કામગીરી છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ શકે, જેના વિશે કદાચ ઘણા બધા વિડીયો ઓનલાઈન શેર થયા છે, એના ઉપર ચર્ચા કરવામાં આવી નથી અને કદાચ એને લઈને માહિતી પણ શેર કરવામાં નથી આવી રહી. તો એ અગત્યની બાબત આજે આપણે શેર કરવાના છીએ. તો ખાસ વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, જેથી એક આ પણ એંગલ છે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે વહીવટી બાબતોને લઈને. અને એમાં શું પૂછાઈ શકે જે જીપીએસસી નો અન્ય એક્ઝામનો સિલેબસ છે એના આધારે આપણે ચર્ચા કરવાના છે. તો ફટાફટ એકવાર સિલેબસનો ઓવરવ્યુ મેળવી લઈએ કે એમાં કયા કયા અગત્યના મુદ્દાઓ છે જે પૂછાઈ શકે. ભાગ 1 જે 100 ગુણનો છે, જનરલી ગુજરાતી માધ્યમમાં જે પેપર આવતું હોય છે, પ્રાથમિક કસોટીનો જે સામાન્ય અભ્યાસનો સિલેબસ છે એમાં કઈ કઈ બાબતો છે. તો સામાન્ય રીતે ભારતની ભૂગોળ એક અગત્યની બાબત છે, જેમાં ભૌગોલિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધનો, વસ્તી અંગેની બાબતો, ખાસ ગુજરાતનું ભૂગોળ જે છે એના પર વિશેષ ફોકસ. આ બધી જ વસ્તુઓ વિશે આપણે તમે જીપીએસસી ની તૈયારી કરતા હશો, ક્લાસ 3 ની તૈયારી કરતા હશો એટલે વિગતે વાંચતા હશો, તૈયારી કરતા હશો, આમાં કંઈ નવું નથી. બીજો મુદ્દો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. જેમાં સાહિત્ય, કલા, ધર્મ, સ્થાપત્ય, એમાં ગુજરાતનો ખાસ સંદર્ભ. તો સાંસ્કૃતિક વારસામાં પણ સેમ ગુજરાત પર વધારે ફોકસ રાખવાનું રહેશે. પછી ભારતનો ઇતિહાસ, એમાં પણ ગુજરાતના ખાસ સંદર્ભ સાથે. ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન, એટલે આપણે જેને ઇકોનોમી કહીએ છીએ, ઇન્ડિયન ઇકોનોમિક્સ, આયોજન સહિતની મુદ્દાઓ, ગરીબી, બેરોજગારી જેવી સમસ્યાઓને લઈને પ્રશ્નો પૂછાતા હોય છે. ભારતનું બજેટ અને ભારત સરકારનો ઇકોનોમિક જે સર્વે છે, આર્થિક સર્વેક્ષણ જે છે, એમાંથી કેટલીક આંકડાકીય માહિતી પૂછાતી હોય છે. તો ભારતીય અર્થવ્યવસ્થા અને આયોજનનો મુદ્દો આ રીતે તમે તૈયાર કરી શકો છો. એ સિવાય જે અગત્યનો મુદ્દો છે ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
તો આ મોસ્ટ કોમન ટોપિક છે. તમે આખું બંધારણ વાંચી ચૂક્યા છો. જે મિત્રો રેગ્યુલરલી તૈયારી કરી રહ્યા છે એમના માટે નવું નથી. જે મિત્રો કદાચ પ્રથમવાર તૈયારી કરી રહ્યા છે તો એમને આ વસ્તુ ખાસ કરવાની છે. ભારતીય બંધારણ, એમાં સ્પેસિફિકલી જણાવેલા છે કયા કયા મુદ્દાઓ પૂછાશે. તો બંધારણમાંથી આમુખ, જેને પ્રિએમ્બલ આપણે કહીએ છીએ, એમાંથી પ્રશ્ન બની શકે. મૂળભૂત અધિકારો અને ફરજો વિશે પ્રશ્ન બની શકે છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એટલે કે જેને આપણે DPSP કહીએ છીએ, એમાંથી પ્રશ્ન બની શકે છે. સંસદીય કાર્ય પદ્ધતિ, રાષ્ટ્રપતિની સત્તા, રાજ્યપાલની સત્તા, ન્યાયતંત્ર, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને અન્ય જે કોર્ટો છે એની સત્તાઓને લઈને પ્રશ્ન બની શકે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના અન્ય જે વર્ગો છે એની માટેની જોગવાઈઓ, એટર્ની જનરલ, નીતિ આયોગ, પંચાયતી રાજને લઈને જે પ્રોવિઝન છે 73મો અને 74મો બંધારણીય સુધારો અને એના દ્વારા લાગુ થયેલી જોગવાઈઓ. ત્યારબાદ નાણાં પંચ, જેના દ્વારા પૈસાની ફાળવણી કરવામાં આવતી હોય છે, ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે. રાજ્ય અને કેન્દ્રના જે સંબંધો છે, નાણાકીય સંબંધો, એની સાથે જોડાયેલા મુદ્દાઓમાં નાણાં પંચ આવશે, અગત્યનો મુદ્દો. ત્યારબાદ બંધારણીય અને વૈધાનિક સંસ્થાઓ, કોન્સ્ટિટ્યુશનલ બોડી અને સ્ટેચ્યુટરી બોડી, આ પ્રકારની બે બોડી વિશે પ્રશ્ન પૂછાતા હોય છે. જે બંધારણમાં પર્ટિક્યુલર કોઈ કલમ દ્વારા ઉલ્લેખિત સંસ્થાઓ છે, જેમ કે નાણાં પંચ બંધારણની સ્પેસિફિક કલમ છે, એમાં એનો ઉલ્લેખ છે. ચૂંટણી પંચ, CAG, આ બધી બંધારણીય સંસ્થાઓ છે. એની સામે કેટલીક સંસ્થાઓ છે જે કોન્સ્ટિટ્યુશનલ નથી પણ સ્ટેચ્યુટરી છે, કોઈ એક કાયદા દ્વારા સ્થાપિત થઈ છે, જેમ કે માનવ અધિકાર આયોગ, પછી કેટલાક બીજા અન્ય SEBI જેવી સંસ્થાઓ છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો આવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે કોઈ કાયદા દ્વારા ચોક્કસ ઉદ્દેશ સાથે સ્થાપિત થઈ હોય. એવી જેટલી સંસ્થાઓ છે કે જે ન્યૂઝમાં રહેતી હોય એને ખાસ કરવી બંધારણીય અને વૈધાનિક સંસ્થાઓ. એમાં પર્ટિક્યુલરલી નામ પણ આપ્યા છે, જેમ કે ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય સેવા આયોગ જે હોય છે, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, કેન્દ્રીય સતર્કતા આયોગ એટલે કે CVC, લોકપાલ, લોકાયુક્ત અને કેન્દ્રીય માહિતી આયોગ જેવી સંસ્થાઓ વિશે પણ અગત્યના પ્રશ્નો પૂછાઈ શકે છે. આ સિવાયના વિષયોમાં સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે જનરલ મેન્ટલ એબિલિટી, જેમાં મેથ્સ, રીઝનિંગના બેઝિક પ્રશ્નો પૂછાતા હોય છે. સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, એટલે વિજ્ઞાનના કેટલાક પાયાના સિદ્ધાંતો, ન્યૂટનની ગતિના નિયમો છે, કેટલાક રાસાયણિક ગુણધર્મો સંબંધિત પ્રશ્નો છે. તો આવા બેઝિક જે આપણા પ્રશ્નો છે સામાન્ય વિજ્ઞાનને લગતા, એ અહીંયા પૂછાઈ શકે છે. ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, એમાં નવી જે ટેકનોલોજી ન્યૂઝમાં રહેતી હોય, સુપર કમ્પ્યુટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એના દ્વારા ગુડ ગવર્નન્સ ઇનિશિયેટિવ્સ, એ એક્ઝામમાં ખાસ પૂછાતા હોય છે. પર્યાવરણીય પડકારો અને એને લગતા જે પણ સંગઠનો ચર્ચામાં રહેતા હોય, જે પણ એના ટ્રીટીઝ વગેરે ચર્ચામાં રહેતા હોય, એના ઉપર ખાસ ફોકસ કરી શકાય. ખેલ જગત સહિત રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો, તો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પણ 10 માર્કનો પૂછાતો હોય છે, જેને આપણે સિમ્પલ કરંટ અફેર કહીએ છીએ. બાકીના જે ટોપિક છે એ પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કરંટ અફેર સાથે લિંક થતા હોય એવા પૂછાતા હોય છે. તો 10 થી 15 માર્કનું કરંટ અફેર તમને આરામથી આ 100 ક્વેશ્ચનમાં જોવા મળતું હોય છે. તો એ કરંટ અફેર માટે તમે રાજેશ્વર ફાઉન્ડેશનના આપણા ડેઈલી વિડીયો ફોલો કરી શકો છો, જે આવનારી એક્ઝામમાં ઉપયોગી થઈ શકે છે. જૂન મહિનાથી લઈ તમારી એક્ઝામ જે લેવાવાની છે 10મા મહિનામાં, એમાં મે થી લઈને તમારે સ્ટાર્ટ કરવું જોઈએ. મિનિમમ 6 મહિનાનું કરંટ અફેર વાંચવું જોઈએ, તો જેમાંથી તમારા મેક્સિમમ પ્રશ્નો સાચા પડી શકે. તો આ થઈ સામાન્ય GS ની વાત, 100 માર્કની જે એક્ઝામ છે એની વાત છે. રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા GPSC 1-2 DYSO STI ની ફાઉન્ડેશન ઓફલાઈન બેચ અમદાવાદ બ્રાન્ચ ખાતે અને ગાંધીનગર બ્રાન્ચ ખાતે લોન્ચ થવા જઈ રહી છે. પ્રિલિમ મીન્સ ઇન્ટરવ્યુ સાથેની આ બેચ અમદાવાદ બ્રાન્ચ ખાતે એનો ટાઈમ છે સાંજે 6 થી 8 વાગ્યાનો, ગાંધીનગર બ્રાન્ચ ખાતે એનો ટાઈમ છે સવારે 8 થી 10 વાગ્યાનો. અને ડિસ્પ્લે પર દર્શાવેલ નંબરનો કોન્ટેક્ટ કરીને વધારે વિગતો મેળવી શકો છો. ભાગ 1 વિશે વાત કરી, જેના વિશે કોઈને કઈ કન્ફ્યુઝન નથી. મોટા ભાગે એ જ પ્રકારનો સિલેબસ આવવાનો છે અને ફરજિયાત બધાએ વાંચવાનું છે. જે કન્ફ્યુઝન છે ભાગ 2 માં છે. ભાગ 2 માં શું વાંચવું, એની તૈયારી કેવી રીતે સ્ટાર્ટ કરવી, કેમ કે સમય ખૂબ ઓછો બાકી છે. ઓલરેડી GPSC કોઈ ક્લિયર સિલેબસ બાબતે સ્પષ્ટતા કરેલ નથી. તો આ કિસ્સામાં કઈ કઈ બાબતો પર ફોકસ કરવું, તો જે આ તમારો એક્ઝામનો જે મેઇન પોસ્ટની જે તમારે આ જે જગ્યા છે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની, એની જે મુખ્ય કામગીરી છે એનો એક થોડો ઓવરવ્યુ હોય તો એના આધારે આપણે એના વિશે વાત કરી શકીએ. તો
તો આગળ આપણે જોયું કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હસ્તકની આ પોસ્ટ છે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર. અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલતી જે અલગ અલગ યોજનાકીય કામગીરી છે એના અમલીકરણ સાથે આ પોસ્ટ જોડાયેલી છે. એની જે પોસ્ટિંગ હોય છે મોટા ભાગે એ ફિલ્ડ કક્ષાની પોસ્ટ હોય છે. એની સ્વતંત્ર ઓફિસ પણ હોઈ શકે, મદદનીશ કમિશનર જે હોય છે, આસિસ્ટન્ટ કમિશનર જેની જીપીએસસી 1-2 ની એક્ઝામ અંતર્ગત ભરતી થતી હોય છે, એની અંતર્ગત એમની હસ્તક પણ પોસ્ટિંગ મળી શકે છે. પ્રાયોજના વહીવટદારની જે પોસ્ટ છે સિનિયર સ્કેલ ગેસ કેડરની, એની હસ્તક પણ પોસ્ટિંગ મળી શકે છે. તો આ રીતે અલગ અલગ જગ્યાએ તમારે કામ કરવાનું છે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે. તો એ જે અલગ અલગ યોજનાઓ છે કે જેના ઉપર ગુજરાત સરકાર કામ કરી રહી છે, ભારત સરકારની માર્ગદર્શક યોજનાઓ છે, આ તમામ યોજનાઓ વિશે તમારે ડિટેલમાં એક જાણવાનું થાય. એ બાબત થઈ યોજનાકીય કામગીરીને લગતી. અને બીજી એક બાબત છે વહીવટી કામગીરીને લગતી. અહીંયા 200 માર્કની જે એક્ઝામ છે એમાં બંને વસ્તુને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. જો સિલેબસની સ્પષ્ટતા ના થાય તો, જો સ્પષ્ટતા થઈ જશે તો કોઈ પ્રશ્ન નથી, આપણને ક્લિયરલી સમજાશે. પણ આ જે વહીવટી બાબતો છે એને ઇગ્નોર ના કરવી જોઈએ. જો તમે સિરિયસલી આ એક્ઝામને ક્રેક કરવા માંગતા હોય, સિરિયસલી આ એક્ઝામ પર ફોકસ કરવા માંગતા હોય તો વહીવટી બાબતો જે છે એમાં કઈ કઈ બાબતો આવી શકે છે? તો વહીવટી બાબતો એટલે સામાન્ય રીતે મેં આગળ વાત કરી એમ કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે તમે ઘણીવાર કચેરીના વડા તરીકે પણ કાર્ય કરશો. જો સ્વતંત્ર કચેરીમાં કામ કરવાનું થાય તો જ્યારે તમે રાજ્ય કક્ષાની કચેરીમાં કામ કરતા હોય અને તમને પર્ટિક્યુલરલી કોઈ શાખાના હેડ બનાવવામાં આવ્યા હોય તો ત્યાં પણ તમારે વહીવટી કામગીરી કરવાની થશે. તો જે પણ કચેરીમાં તમે જશો ત્યાં તમારે કંઈક ને કંઈક વહીવટી કામગીરી તો કરવાની થવાની જ છે. તો તમારી જે કામગીરીને સંબંધિત જે અભ્યાસક્રમ છે એમાં વહીવટી બાબતો એ 100% જોડાયેલી અગત્યની બાબતો છે. તો એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. કઈ કઈ બાબતો હોઈ શકે એમાં? તો ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો 1967. આ ઓલરેડી જીપીએસસી જે એક્ઝામો લેતી હોય છે અલગ અલગ, એમાં જે સિલેબસ દર્શાવ્યો છે એ જ સિલેબસ અહીંયા આપણે રજૂ કરી રહ્યા છીએ કે જીપીએસસી જ્યારે વહીવટી કેડરને સમકક્ષ પોસ્ટોની જ્યારે ભરતી કરતી હોય છે ક્લાસ 2 લેવલની, એ સમયે કઈ કઈ સિલેબસને કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં લેતી હોય છે એ જ મુદ્દા અહીંયા રજૂ કર્યા છે. ક્લાસ 2 ગેઝેટેડ ઓફિસર જેટલા પણ પાસ થતા હોય છે એની ગેઝેટેડ ઓફિસરની એક એક્ઝામ જીપીએસસી આપણી ગુજરાત સરકાર કન્ડક્ટ કરતી હોય છે સ્પીપા દ્વારા. તો એમાં પણ આ જ સિલેબસ હોય છે કે જેટલા પણ વહીવટી અધિકારી ક્લાસ 2 અથવા ક્લાસ 1 રેન્ક ઉપર ગુજરાત સરકારની સેવામાં જોડાય છે એમને આ તમામ વસ્તુનો અભ્યાસ કરવાનો હોય છે. કેમ કે આ વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. વહીવટી પ્રક્રિયા એ દરેકે શીખવાની હોય છે પોતાના જોબ દરમિયાન. તેમાં ગુજરાત મુલ્કી સેવા જીસીએસઆર તરીકે ઓળખાતા પુસ્તકો છે, એના અલગ અલગ ભાગ છે જીસીએસઆર ના. આ જીસીએસઆર જે છે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ અથવા ગુજરાત મુલ્કી સેવા નિયમો, એના અલગ અલગ ભાગમાં તમને પગાર આધારિત ભથ્થાના નિયમો છે, ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો છે, ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો છે, ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાનો સમય, રાજ્યેતર સેવા, ભારત બહાર પ્રતિનિયુક્તિ, ફરજ મોકૂફી, બરતરફી, રૂખસત મતલબ કે સસ્પેન્શન, ડિસમિસની જે આપણે વાત કરતા હોય છે જનરલી કોઈ અધિકારી સામે કોઈ કાર્યવાહી કરવાની થાય એ કિસ્સામાં આ બધા શબ્દો આપણને જોવા મળતા હોય છે. તો એને લગતી ચોક્કસ માર્ગદર્શિકા જીસીએસઆર અંતર્ગત બહાર પાડવામાં આવી છે. પગાર આધારિત ભથ્થાઓ તમે ઘણીવાર ન્યૂઝમાં વાંચતા હશો, સાંભળતા હશો. એચઆરએ માં આટલો વધારો થયો, અન્ય જે અલાઉન્સીસ છે એમાં આટલા ટકાનો વધારો કર્યો. તે જે અલગ અલગ ભથ્થા જે સરકાર આપે છે, મુસાફરી ભથ્થું એક અલગથી આવશે. તો આ અલગ અલગ જે પગાર આધારિત ભથ્થાઓ છે એના પણ ચોક્કસ નિયમો છે, એ મુજબ જ એ ભથ્થા મળવાપાત્ર થતા હોય છે. ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો, પગાર પણ કેવી રીતે કોઈ કર્મચારીને મળશે એની માર્ગદર્શિકા નિયમો દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે. તમને ક્યારે ઇન્ક્રીમેન્ટ મળશે, કેવી રીતે ઇન્ક્રીમેન્ટ મળશે, એની પૂર્વ શરતો શું છે, આ તમામ વસ્તુઓ અહીંયા નક્કી કરેલી હોય છે. તો ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો, ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો 2002 જે તમારા સૌ માટે જે પણ સરકારી સેવામાં જોડાતા હોય એમના માટે સૌથી વધારે જાણવા માટે અગત્યનો વિષય હોય છે કે આપણે જોબમાં જોડાઈએ તો કેવા પ્રકારની રજાઓ મળે. હક રજા, આ બધા શબ્દો તમે સાંભળતા હશો, કોઈ સરકારી નોકરી કરતા હશે એમને ખ્યાલ પણ હશે. તો હક રજા હોય, અર્ધ પગારી રજા હોય, મેડિકલ લીવ એવો શબ્દ પણ ક્યારેક આપણે વાપરતા હોઈએ છીએ, સીએલ કેઝ્યુઅલ લીવ અથવા આકસ્મિક રજા. તો આવી અલગ અલગ જે રજાઓ છે, પ્રસૂતિ રજા,
ફિમેલ અને મેલ મતલબ કે પુરુષ અને મહિલા બંને અધિકારીને પ્રસૂતિ રજા મળવા પાત્ર છે. પુરુષના કિસ્સામાં 15 દિવસની રજા મળતી હોય છે. તો આવી અલગ અલગ ઘણી બધી જોગવાઈઓ છે રજાને લગતી. એના ચોક્કસ નિયમો પણ છે, કેવી રીતે એની મંજૂર કરવાની પ્રોસેસ છે એ પણ અહીંયા હોય છે, ચોક્કસ નિર્ધારિત થયેલું. તો આવા રજાના નિયમો છે. ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થાના નિયમો. આ સિવાય કચેરી કાર્ય પદ્ધતિ બિન સચિવાલયના સ્ટાફ માટેની, કેમ કે આ નોન સેક્રેટરીએટ કેડરની પોસ્ટ છે એટલા માટે એ હોઈ શકે છે. ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો છે 1971 ના. ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971 ઉપરાંત ગુજરાત મુલકી સેવા શિસ્ત અને અપીલ નિયમો પણ છે. વર્તણૂક નિયમો પણ છે જેને કંડક્ટ રૂલ કહેવામાં આવે, અને શિસ્ત અને અપીલના પણ નિયમો છે કે જેના આધારે કોઈ પણ કર્મચારીએ એક અધિકારી તરીકે કેવી વર્તણૂક કરવી જોઈએ એનો ત્યાં ઉલ્લેખ કરેલો હોય છે. એની ચોક્કસ માર્ગદર્શિકા સરકારે નક્કી કરેલી છે. શિસ્ત અપીલના નિયમો. પછી આ ઉપરાંત બીજા જે અગત્યના નિયમો છે નાણાકીય નિયમો છે. ફાઇનાન્શિયલ મેટર્સ આ દરેક પોસ્ટ ઉપર આવશે. ક્લાસ 2 થી લઈને ક્લાસ 1 અને એનાથી ઉપરના રેન્કની કોઈ પણ પોસ્ટ હશે ત્યાં ઘણી બધી નાણાકીય સત્તાઓ સરકાર દ્વારા સુપ્રત કરવામાં આવેલી છે, જ્યાં ચોક્કસ એક પ્રક્રિયા છે જે સરકારે નિર્ધારિત કરી છે એને તમારે ફોલો કરવાની હોય છે. એના માટેના જે ચોક્કસ બિલ બનાવવાના હોય, ટેન્ડરિંગ કરવાનું હોય, એ તમામ પ્રોસેસને તમારે ફોલો કરવાની હોય છે. તો નાણાકીય નિયમો ખૂબ જ અગત્યના. એની મર્યાદાઓ પણ નક્કી થયેલી છે. આટલા રૂપિયાની મર્યાદામાં ખર્ચ કરવો હોય તો આ રીતે થઈ શકે. અમુક મર્યાદા કરતા વધારે ખર્ચ કરવો હોય તો ટેન્ડરિંગ કરવું પડે. 5 લાખથી વધારે મર્યાદાનો ખર્ચો તો ટેન્ડરિંગ કરવું પડે. તો આવા ઘણા બધા નિયમો છે કે જે આ નાણાકીય નિયમો અંતર્ગત તમારે જાણવાના હતા. ગુજરાત નાણાકીય સત્તા સોંપણી નિયમો 1998 હોઈ શકે. મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમો 1959. ગુજરાત અંદાજપત્ર નિયમ સંગ્રહ ભાગ 1. એમાંથી અગત્યના જે ચેપ્ટર છે એ તમે અહીંયા જોઈ શકો છો. એમાંથી કદાચ પ્રશ્ન બની શકે. આ ઉપરાંત રાજ્ય સરકારની પ્રવર્તમાન ખરીદ નીતિ. એક જેમ પોર્ટલ શબ્દ આપણે ઘણીવાર ન્યૂઝમાં વાંચતા હોઈએ છીએ. આ જેમ પોર્ટલને લઈને પ્રશ્ન બનતા હોય છે. સરકારે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ જે ડેવલપ કર્યું છે કેન્દ્ર સરકારે, એની સાથે ગુજરાત સરકાર પણ જોડાઈ છે. ગુજરાત સરકારે પણ એને લઈને પોતાની માર્ગદર્શિકા જાહેર કરી છે કે દરેક કચેરીએ જે વસ્તુ ઓનલાઈન ઉપલબ્ધ છે જેમ પોર્ટલ મારફતે એ ખરીદી જેમ પોર્ટલ થ્રુ જ કરવાની હોય છે. એની પણ માર્ગદર્શિકા છે. આ સિવાય અગત્યના કેટલાક એક્ટ છે જેમાં જાહેર સેવાઓ અંગે નાગરિકોના અધિકાર અધિનિયમ 2013 જે ગુજરાત સરકારે બહાર પાડ્યો છે. આ સિવાય આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એની અગત્યની જોગવાઈઓ, અગત્યની કલમો વિશે ખ્યાલ હોવો જોઈએ. એ પણ પૂછાઈ શકે. એમનેમ પણ એ પ્રશ્ન તો પૂછાતો હોય છે. જો આ ડિટેલ સિલેબસ ના હોય તો પણ આટલા એક્ટ તો તમારે ફરજિયાત કરવા જોઈએ. પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અર્થ, પ્રકૃતિ, એનું કાર્યક્ષેત્ર, લોક પ્રશાસનમાં પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ સંબંધિત કેટલાક મુદ્દાઓ, જાહેર વહીવટમાં તાલીમનું મહત્વ અને સુધારણા માટેના ઉપાયો, વૈધાનિક નિયમનકારી અર્ધન્યાયિક સંસ્થાઓ. આ ઓલરેડી આપણે આગળ જોઈ ચૂક્યા. આગળ જે બંધારણનો મુદ્દો હતો એમાં સ્ટેચ્યુટરી અને કોન્સ્ટિટ્યુશનલ બોડી, બંધારણીય અને વૈધાનિક સંસ્થાઓ વિશે જોયું હતું. એ જ અહીંયા વૈધાનિક સંસ્થાઓ, ત્યારબાદ નિયમનકારી એટલે કે રેગ્યુલેટરી, અને અર્ધન્યાયિક એટલે કે ક્વાસી જ્યુડિશિયલ, જ્યાં ઘણી બધી સંસ્થાઓ હશે કે જેની પાસે કોઈ ચોક્કસ કિસ્સામાં નિર્ણય લેવાની શક્તિ હશે. એ પોતાની ડિક્રી અથવા પોતાનો ચુકાદો આપી શકે છે. તો એ બધી અર્ધન્યાયિક સંસ્થાઓ વિશે પણ જોવાનું થાય. લોકપાલ, લોકાયુક્ત અને સરકારી વહીવટ ક્ષેત્રમાં સાંપ્રત પ્રવાહો અને તાજેતરની પ્રગતિ, જેમ કે ગવર્મેન્ટ દ્વારા કોઈ નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હોય, સીએમ ડેશબોર્ડના માધ્યમથી કોઈ યોજનાનું મૂલ્યાંકન થતું હોય. તો આવી જે વહીવટ સાથે જોડાયેલી ઇનોવેટિવ નવી બાબતો છે જે ન્યૂઝમાં ચર્ચામાં રહેતી હોય એમાંથી પ્રશ્ન બની શકે. તો ભાગ 2 જે છે એમાં વહીવટી બાબતો સાથે સંકળાયેલા આટલા મુદ્દા છે કે જેના ઉપર હજુ ઘણા વ્યક્તિને અથવા ઘણા બધા ઉમેદવારોને ખ્યાલ નથી કે આવો પણ એક ટોપિક બની શકે છે. તો જો સિલેબસ ડિક્લેર ના થાય તો આ વસ્તુઓનો એક ઓવરવ્યૂ પણ આપણે મગજમાં રાખવો જોઈએ કે જેનાથી આપણે એક્ઝામમાં લીડ લઈ શકીએ, કોમ્પિટ કરી શકીએ બીજા કેન્ડિડેટ સાથે. જો સિલેબસ ડિક્લેર થઈ જાય છે ક્લિયરલી અને એમાં ઉલ્લેખ ના હોય તો પછી ચિંતા કરવાની જરૂર નથી. પણ જો સિલેબસ ડિક્લેર ના થાય તો આગળની જે એક્ઝામો લેવાય છે વહીવટી પોસ્ટ સાથે સંકળાયેલી, એના સિલેબસને ધ્યાનમાં લઈ આ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ, કેમ કે આ વહીવટી કામગીરી સાથે સંકળાયેલી બાબતો છે. એટલા રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા જીપીએસસી ક્લાસ 1 2 ડીવાયએસઓ એસટીઆઈ માટે પ્રિલિમ માટેની સ્પેશિયલ ફાઉન્ડેશન બેચ લાઈવ એપ્લિકેશનના માધ્યમથી લોન્ચ કરવામાં આવી છે, જેની વેલિડિટી 1 વર્ષની છે.
સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યાનો એનો સમય છે. પ્રિલિમ માટેની બુક્સ, 2 રેકોર્ડેડ બેચ, મોક ટેસ્ટ, પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ, આ બધું અહીંયા ફ્રીમાં મળી રહ્યું છે. 11,999 રૂપિયામાં EMI ઓપ્શન સાથે આ બેચ અવેલેબલ છે. હવે સેકન્ડ જે બાબત છે યોજનાકીય અભ્યાસક્રમ, જે અત્યારે ઘણી બધી સોર્સમાંથી તમે જોઈ રહ્યા છો, વાંચી રહ્યા છો, શીખી રહ્યા છો, કે જે તમને અત્યારે શેર કરવામાં આવી રહ્યું છે એ આ જ ભાગ છે, યોજનાકીય અભ્યાસક્રમ. યોજનાકીય અભ્યાસક્રમને સમજવું હોય તેના એક માળખાને આપણે સમજવું પડે. માળખાને જોઈએ. એનું જે વિઝન છે, મેઇન વિઝન ઉપરથી આપણને યોજનાકીય અભ્યાસક્રમ વિશેનો ખ્યાલ આવશે. વિઝન ડોક્યુમેન્ટ જે હોય છે દરેક ડિપાર્ટમેન્ટનું, એ વિઝનની અહીંયા વાત કરવામાં આવી રહી છે. એનું વિઝન શું છે? તો વ્યૂહાત્મક આયોજન દ્વારા આદિજાતિ સમુદાયોની ક્ષમતાઓને ઉજાગર કરવી, જે આદિવાસી સંસ્કૃતિ અને સંસ્થાઓ માટે સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાણ અને એકીકરણની પ્રક્રિયામાં અનુકૂળ હોય, અને જેનાથી આદિજાતિ વિસ્તારોમાં સામાજિક ન્યાય અને સમૃદ્ધિ લાવી શકાય. તેમણે મુખ્ય ધારામાં લાવવાના છે, એમના જે વિસ્તારો છે ત્યાં સમૃદ્ધિ લાવવાની છે, અને એમની કાર્યક્ષમતામાં સર્વાંગી સુધારણા સહિત આધુનિક ટેકનોલોજી સાથે આ વિઝનને પ્રાપ્ત કરવાનું છે. તો આ એક વિઝન ડોક્યુમેન્ટ છે. મતલબ કે આપણો જે ફોકસ એરિયા છે એ કયો છે, શેના આધારે ખબર પડશે? તો આ વિઝન પરથી, કે આદિજાતિ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય એવી તમામ યોજનાઓ, તમામ માહિતી આપણે ધ્યાનમાં લેવાની છે. આવી જે યોજનાઓ છે, આ તમામ માહિતી જે છે એ કેન્દ્ર સરકારની વેબસાઇટ ઉપરથી પણ મળી રહે, આપણને ગુજરાત સરકારની વેબસાઇટ પરથી પણ મળી રહે કે કઈ કઈ યોજનાઓ અગત્યની છે, જેના ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં સૌથી એક અગત્યનું છે કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ. કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ. કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ આ જે છે એ બિરસા મુંડા ભવન તરીકે પણ ઓળખાય છે. બિરસા મુંડા ભવન, ટ્રાઇબલ લીડર, જેમણે દેશની આઝાદીની ચળવળમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આદિજાતિના ઉત્થાન માટે પણ એમણે સારા એવા પ્રયત્નો કર્યા હતા. તેવા બિરસા મુંડાના નામ પરથી જેમનું નામ આપવામાં આવ્યું છે બિરસા મુંડા ભવન. બિરસા મુંડા ભવનમાં આ ટ્રાઇબલ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી અલગ અલગ કચેરીઓ આવેલી છે. ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જે સચિવાલયમાં આવેલો હોય, અને એની અંતર્ગત આ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ અને અન્ય ઓફિસો કાર્ય કરતી હોય છે. આ સિવાય એક ડીસેક કરીને એક સોસાયટી એજન્સી કાર્ય કરે છે, ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત. ત્યારબાદ ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પણ આવેલું છે, જે માઇનોર ફોરેસ્ટ પ્રોડક્ટ અને ટ્રાઇબલ ક્રાફ્ટના પ્રમોશન માટે કાર્ય કરતું હોય. આ સિવાય અન્ય યોજનાકીય કામગીરી પણ એ અમલમાં મૂકતું હોય છે. ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી પણ કાર્યરત છે. ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી, જે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, એક શબ્દ તમે સાંભળ્યો છે, EMRS, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, એક પ્રકારની આદર્શ નિવાસી શાળાઓના મોડેલ ઉપર આધારિત જ શાળાઓ છે, જેનું અમલીકરણ સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત થતું હોય છે. એનું ફંડ, એનું મેનેજમેન્ટ વગેરેની કાર્યવાહી આ સોસાયટી થ્રુ થતી હોય છે. ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી પણ આવેલી છે, અને વનબંધુ કલ્યાણ યોજનાના અમલીકરણ માટેનું પણ એક આખું સ્વતંત્ર માળખું છે. મુખ્યમંત્રીનો 10 મુદ્દાનો જે કાર્યક્રમ છે એ પણ આપણે યાદ રાખી શકીએ. વનબંધુ કલ્યાણ યોજના ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના હતી. એની સફળતા બાદ કેન્દ્ર સરકારે પણ એને લાગુ કરી. તો આ અગત્યની યોજનાઓ, અગત્યના વિભાગો. તો આ જેટલા પણ વિભાગો અને કચેરીઓ છે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અંતર્ગત, કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ અને એ સિવાયની અન્ય જે કચેરીઓ છે એના દ્વારા જેટલી પણ યોજનાનું અમલીકરણ થઈ રહ્યું છે, દરેક વિભાગ દ્વારા અલગથી યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે. એના વિશે ડિટેલમાં હાલ આપણે ચર્ચા નથી કરી રહ્યા, જસ્ટ એક ઓવરવ્યુ તમને આપ્યો હાલ કે આપણો એરિયા ઓફ ફોકસ શું હોવું જોઈએ. આ દરેક સંસ્થા વિશે, આ દરેક કચેરી વિશે આપણા ધ્યાનમાં હોવું જોઈએ. એના દરેકના સ્પેસિફિક કાર્યો છે, એ કાર્યો આપણા મગજમાં હોવા જોઈએ, અને એના દ્વારા જેટલી પણ યોજનાઓનું અમલીકરણ થાય છે
એ તમામ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપણી પાસે હોવી જોઈએ. એમાં એક અગત્યની છે ટ્રાયબલ એરિયા સબ પ્લાન યોજના, TASP, ટ્રાયબલ એરિયા સબ પ્લાન યોજના, જે કમિશનરેટ ઓફ ટ્રાયબલ ડેવલપમેન્ટ અંતર્ગત સીધી અમલીકરણ થતી યોજના છે. અનુસૂચિત જનજાતિની જે વસ્તી છે એના પ્રમાણમાં એમને ચોક્કસ ગ્રાન્ટ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત 1974 થી આ ટ્રાયબલ એરિયા સબ પ્લાન ગુજરાતમાં કાર્યરત છે. એમાં જે ભંડોળ છે એને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક મૂકવામાં આવતું હોય છે રાજ્ય સરકાર દ્વારા. અંદાજપત્રીય જે જોગવાઈઓ છે દર બજેટ દરમિયાન કરવામાં આવતી હોય છે. હાલની જે અનુસૂચિત જાતિની વસ્તી છે 14.8%, એક આંકડો પણ અગત્યનો છે. તો 14.8% અનુસૂચિત જનજાતિના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં એમની વસ્તીના સમપ્રમાણમાં બજેટને ફાળવવામાં આવતું હોય છે. અને જે અલગ અલગ સમસ્યાઓ છે આદિજાતિ વિસ્તારોની, સ્વાસ્થ્ય, શિક્ષણ વગેરે સંબંધિત, રોજગારી માટે કૌશલ્ય વિકાસ સંબંધિત પ્રયત્નો કરવા, તમામ કાર્યક્રમો, તમામ યોજનાઓનું અમલીકરણ આ યોજના અંતર્ગત થતું હોય છે. તો એના અંતર્ગતની જે ટ્રાયબલ એરિયા સબ પ્લાન જે છે એનું અમલીકરણ કોણ કરે છે? આગળ આપણે કચેરી જોઈ હતી, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની ઓફિસ અથવા પ્રાયોજના વહીવટદારની કચેરી. પ્રાયોજના વહીવટદારની જે કચેરી છે એના હસ્તક આ ટ્રાયબલ એરિયા સબ પ્લાનનું અમલીકરણ થતું હોય છે. જિલ્લા કક્ષાએ જિલ્લા આયોજન મંડળ હોય છે. એ જિલ્લા આયોજન મંડળ દ્વારા ટ્રાયબલ એરિયા સબ પ્લાન અંતર્ગત જે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય એના આયોજનને મંજૂર કરવામાં આવતું, જેની એક કમિટી હોય છે તાલુકા કક્ષાની. એ તાલુકા કક્ષાની કમિટી દ્વારા એને મંજૂર કરવામાં આવે અને પ્રાયોજના વહીવટદાર દ્વારા એને જિલ્લા આયોજન મંડળમાં રજૂ કરવામાં આવે અને જિલ્લા આયોજન મંડળ દ્વારા એના અધ્યક્ષ તરીકે જનરલી જે તે જિલ્લાના પ્રભારી મંત્રી હોય છે. દરેક જિલ્લામાં ગુજરાત સરકારે પ્રભારી મંત્રીની નિમણૂક કરી હોય છે. એ પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાનનું જિલ્લા આયોજન મંડળ હોય છે. એ અલગ અલગ પ્રોજેક્ટને, અલગ અલગ કાર્યક્રમોને મંજૂર કરતું હોય છે. તો આ રીતે એક અગત્યની યોજના છે ટ્રાયબલ એરિયા સબ પ્લાન. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત અને જે 10 જે અગત્યના મુદ્દા છે એમાં કયા મુદ્દાઓ પર અહીંયા ફોકસ કરવામાં આવતું હોય છે? તો ક્વોલિટેટિવ એન્ડ સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારીની વાત છે. એમ્ફેસિસ ઓન ક્વોલિટી એજ્યુકેશન એન્ડ હાયર એજ્યુકેશન, રોજગારી શિક્ષણની વાત છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ટ્રાયબલ એટલે આર્થિક વિકાસ. હેલ્થ ફોર ઓલ એટલે કે સ્વાસ્થ્યની વાત છે. હાઉસિંગ ફોર એટલે દરેકને આવાસ મળવું જોઈએ. સેફ ડ્રિંકિંગ વોટર એટલે પીવાનું શુદ્ધ પાણી મળવું જોઈએ. સિંચાઈ ઇરિગેશનમાં સામેલ છે. ત્યારબાદ યુનિવર્સલ અવેલેબિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતનો લાભ મળવો જોઈએ. ઓલ વેધર રોડ કનેક્ટિવિટી પ્રોપર મળવી જોઈએ. અર્બન ડેવલપમેન્ટ એટલે કે શહેરી વિકાસનો પણ અહીંયા એક કોન્સેપ્ટને સામેલ કર્યો છે. શહેરી જે વિસ્તારો છે એના વિકાસને પણ સામેલ કરવામાં આવ્યો છે. તો મુખ્યમંત્રી 10 મુદ્દા જે અમલીકરણ કાર્યક્રમ હતો, 10 મુદ્દા અમલીકરણ અંતર્ગત આટલી બાબતોને સામેલ કરવામાં આવી છે. તો આટલા જે પેરામીટર્સ છે એના સાથે સંબંધિત જેટલા પણ મુદ્દાઓ ન્યૂઝમાં હોય, ખાસ કરીને ટ્રાયબલ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા, એ તમામ મુદ્દાઓ વિશે તમારે એક્ઝામ માટે યાદ રાખવું પડશે, એના ઉપર ફોકસ કરવું પડશે. તો અગત્યની જે યોજનાઓ છે એ તમને આજે આગળ આપણે દરેક સંસ્થાઓ જોઈ હતી, સંસ્થા વાઇઝ તમારે જોવી પડશે. એમાંથી વિગતવાર માહિતી તમારે એનાલાઇઝ કરવી પડશે અને એમાં અપડેટેડ જે માહિતી હોય એ પણ કરંટ બેઝ ઉપર આપણે ધ્યાનમાં લેવી પડશે. તો આ તમામ વસ્તુઓ યોજનાકીય બાબતોમાં સામેલ થશે. આ ઉપરાંત અગત્યની અન્ય કઈ બાબતો છે કે જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે ધ્યાનમાં લેવાની છે? તો પહેલા એકવાર સ્ટ્રક્ચર જોઈ લઈએ, એના ઉપરથી ખ્યાલ આવશે કે અહીંયા ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસરનું સ્થાન ક્યાં છે. તો અહીંયા હેડ ઓફિસ જોવા મળી રહી છે તમને, જેમાં કમિશનરેટ ઓફ ટ્રાયબલ ડેવલપમેન્ટ અને અન્ય ઓફિસર્સ આવતા હોય છે. અને ફિલ્ડ ઓફિસરની વાત કરીએ તો કમિશનર ટ્રાયબલ ડેવલપમેન્ટ અંતર્ગત પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર એટલે કે પ્રાયોજના વહીવટદારની ઓફિસ આવતી હોય, પ્રોજેક્ટ ઓફિસરની આવતી હોય, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાયબલ ગ્રુપ્સ હોય એમના માટે. આસિસ્ટન્ટ કમિશનરની ઓફિસ વિશે આપણે જોયું. ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર અને ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર આશ્રમ શાળા, એમ બે અલગ અલગ પોસ્ટ હોય છે. તો અહીંયા તમને ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસરનું સ્થાન જોવા મળશે ફિલ્ડ ઓફિસીસમાં. તો અગત્યની જગ્યા છે ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર. ટ્રાયબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હસ્તકની જે કી પોસ્ટ કહેવાય, જે પાયાની પોસ્ટ કહેવાય, એ છે ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર. તો તમે જે પોસ્ટ માટે અપ્લાય કરી રહ્યા છો, જે એક્ઝામ આપવા જઈ રહ્યા છો,
એનું મુખ્ય કાર્ય શું છે એને તમારે સમજવું પડે, તો જ એની કામગીરીના આધારિત પ્રશ્નો તમે વિચારી શકશો, એના આન્સર પણ સાચા આપી શકશો. તો આ વિડીયો ઉપરથી તમે બેઝિક માળખાને પહેલા સમજી લેજો અને એના ઉપરથી કઈ કઈ વસ્તુઓ એક્ઝામમાં પૂછાઈ શકે છે એનું મૂલ્યાંકન કરીને તૈયારી સ્ટાર્ટ કરજો. આગળ બીજા વિડીયો પણ આપણે શેર કરીશું કે જેનાથી તમને પ્રોપર માર્ગદર્શન મળી રહે કે કયા કયા મુદ્દા છે અગત્યના જેના પર ફોકસ કરવું. આ ઉપરાંત અન્ય જે અગત્યની બાબતો છે એમાં કયા કયા મુદ્દા છે કે જેના પર ફોકસ કરી શકાય. તો શેડ્યુલ ટ્રાઇબ સંબંધિત બંધારણીય જોગવાઈ, બંધારણમાં જ્યાં જ્યાં પણ જોગવાઈ છે તમામ. પછી પૈસા એક્ટ છે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. એવું ને એવું જ બીજું એક છે ફોરેસ્ટ રાઇટ એક્ટ, ફોરેસ્ટ રાઇટ એક્ટ, વન્ય અધિકાર અધિનિયમ. તો આટલા અન્ય અગત્યના કાયદાઓ છે કે જેના પ્રશ્ન બની શકે છે, જેના વિશે વિગતવાર માહિતી આપણે જાણવી જોઈએ. આ સિવાય અન્ય કાયદાકીય કેટલીક જોગવાઈઓ છે, જેમ કે એટ્રોસિટી સંબંધિત મુદ્દો પણ અહીંયા સામેલ છે. આગળ આપણે જોયું તો આજે કમિશનરેટ ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટના જે મુખ્ય કાર્યો હતા એમાં એટ્રોસિટીના મુદ્દાને પણ સામેલ કર્યો હતો. તો અનુસૂચિત જાતિ જનજાતિના સામેના જે અત્યાચાર છે એને અટકાવવા સંબંધિત અધિનિયમ, એની મુખ્ય વિશેષતાઓ, મુખ્ય જોગવાઈઓ અને અન્ય તમામ યોજનાકીય માહિતી, એમાં કેન્દ્ર સરકારની યોજનાઓ અને રાજ્ય સરકારની યોજનાઓ. સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ જોવા મળશે ઘણી બધી, અને રાજ્ય સરકારની સ્કીમો પણ જોવા મળશે, રાજ્ય સરકારની યોજનાઓ. તો આટલી તમામ વસ્તુઓ છે કે જે તમારે ધ્યાનમાં રાખવી પડશે, વહીવટી બાબતો સહિતની, યોજનાકીય બાબતો સહિતની તમામ. માત્ર ને માત્ર જો સિલેબસ ડિક્લેર ના થાય તો એકલું યોજનાકીય ઉપર ફોકસ ના કરવું જોઈએ, પણ વહીવટી જે બાબતો છે એના ઉપર પણ ફોકસ કરવું જોઈએ. અગત્યની માહિતી ખાસ તમારા સુધી પહોંચાડવી હતી. ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ક્યાં કામગીરી કરી શકાય અથવા ક્યાં પોસ્ટિંગ મળી શકે, એક અગત્યની માહિતી તમારા સુધી શેર કરવી હતી. એટલા માટે જ આજનો વિડીયો શેર કર્યો હતો. તો વિડીયોને મિત્રો લાઈક કરજો, બીજા મેક્સિમમ મિત્રો સુધી પહોંચાડજો, જેથી ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરના કાર્યને સમજી શકે, ક્યાં તમને પોસ્ટિંગ મળી શકે છે એના વિશે તમને ખ્યાલ મળી શકે, અને એનો સંભવિત સિલેબસ શું હોઈ શકે જે જીપીએસસી અગાઉની એક્ઝામ લીધી છે એના આધારે આપણે આજે શેર કર્યો છે. તો આ તમામ માહિતી તમને ઉપયોગી થઈ હશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બીજા મિત્રો સુધી પહોંચાડજો, અને આગળ વધુ માહિતી આપણે શેર કરીશું અન્ય વિડીયોના મારફતે, જેથી તમે પ્રોપર સ્ટ્રેટેજી સાથે, પ્રોપર પ્લાનિંગ સાથે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની એક્ઝામને ફોકસ કરી શકો. રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ એક્ઝામમાં જે પણ ઉમેદવારો સફળ થઈ ચૂક્યા છે એમના આંકડાને અહીંયા જોઈ શકો છો. આવનારા સમયમાં ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની એક્ઝામમાં પણ સફળ થયેલા ઉમેદવારોની યાદી અહીંયા એડ થઈ શકે છે. આમાં તમે પણ હોઈ શકો છો. થેન્ક યુ ઓલ ધ બેસ્ટ.